તો એક તરફ સરદારધામના પ્રમુખે દીકરીને રિવોલ્વર રાખવાની સલાહ આપી અને એ જ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા। યુપીએસસી પાસ ઉમેદવારોના સન્માન કાર્યક્રમ જે છે તે આજે સરદારધામ ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી પોતે પણ આવ્યા હતા। તેમણે તમામ જે વિદ્યાર્થીઓ યુપીએસસી પાસ ઉમેદવારો છે તેમને અભિનંદન પણ આપ્યા અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે અનેક કાર્યો છે તેને પણ ગણાવ્યા હતા અને તેમણે કહ્યું કે યુપીએસસી પાસ ઉમેદવારો માટે દરેક સમાજ માટે કોઈ પણ કાર્ય કરવામાં કચાશ પીએમ નહીં રાખે, રાજ્યની સરકાર પણ નહીં રાખે તેવું નિવેદન તેમણે આપ્યું હતું। માન્ય વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં છોડે પગલાં લેવામાં। એ પાકો વિશ્વાસ ભારતના 140 કરોડ દેશવાસીઓને છે, એટલે એમાં આપણને શંકા કુશંકા કંઈ છે જ નહીં, તો થઈને જ રહેવાનું છે, એમાં કોઈ તકલીફ નથી। પણ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવ્યું, બધા જ રજવાડાઓને ભેગા કરીને એક ભારત બનાવ્યા અને એક ભારતને માન્ય વડાપ્રધાન શ્રી શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે કે આપણા દેશમાં સેમિકન્ડક્ટરની અહીંયા બને, ભારતમાં બને। બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન પણ કર્યા, પણ એ પ્રયત્નમાં સફળ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ।